હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 9 જેની અંદર આપણે ચેપ્ટર નંબર 6 જોવાના છે, લોહીની સગાઈ. તેનું સંપૂર્ણ સોલ્યુશન કરાવવાના છીએ. તે પહેલાં ચેનલમાં જો પ્રથમ વખત જો તો મિત્રો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેશો. જોઈએ ક્વેશ્ચન 1. નીચેના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો રહેશે. તે અંદર પહેલા MCQ છે. તે અંદર પહેલો છે, અમરત કાકી લોકોને દવાખાના અંગે શાની ઉપમા આપતા? તો ઓપ્શન સી આવશે, પાંજરાપોળની. તમે આ જે શબ્દ છે તમે તમારા ગુજરાતીની નોટબુકની અંદર પણ મિત્રો લખી લેશો. વિકલ્પ નંબર 2. બાપરે, તમે માં થઈને એને ધકેલી મૂકો છો, પછી દવાખાનાવાળાઓ સો દોષ કાઢવો. આ વાક્ય કોણ બોલે છે? ઓકે, કોણ બોલે છે પૂછ્યું છે. તો તેની અંદર આપણો જે છે જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, ગાડીના મુસાફર. પ્રશ્ન 3. અમરત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા એટલે? તો તેની અંદર આવશે, અમરત કાકી મંગુની જેમ ગાંડા થઈ ગયા. ઓપ્શન બી. વિકલ્પ નંબર 4. વહુઓ મંગુની ચાકરી નહીં કરે એની અમરત કાકીને ખબર પડી ગઈ, કારણ કે? તો ઓપ્શન ડી છે. તેની અંદર આવશે, બેમાંથી એકે વહુએ હજુ સુધી સાથે રહેવા આવવાનું આમંત્રણ આપ્યું ન હતું. જોઈએ પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યની અંદર ઉત્તર લખવાના છે. અંદર પહેલો પ્રશ્ન છે, દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવાની હતી તે ઓરડો અમરત કાકી શા માટે જોવા માંગતા હતા? જોઈએ જવાબ. તો કે દવાખાનામાં દર્દીઓને મળવા આવતા સગા વહાલાને અંદર જવા માટે બારણું ખુલે એ તક ઝડપી લઈ અમરત કાકી અંદર જોયું તો 3-4 સ્ત્રીઓના વાળ ફગફગતા હતા અને અસ્તવ્યસ્ત કપડામાં ફરતી હતી. એક સ્ત્રીએ તો છાતી ફૂટીને અને આંખ ત્રાસી કરીને જોયો તો દુઃખી થયા. આ દ્રશ્ય જોયું એટલે અમરત કાકીને મંગુ જે ઓરડામાં રહેવાની હતી તે ઓરડો જોવા માંગતા હતા. પ્રશ્ન 2. અમરત કાકીને દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો નોંધો. જોઈએ જવાબ. તો કે અમરત કાકીને દવાખાનામાં મંગુ માટે નર્સોને ભલામણ કરી મંગુને મૂંગા ઢોર જેટલું ભાન નથી. એ સૂકો રોટલો ખાતી નથી. એ સાંજે વાળુમાં રોટલો દૂધમાં ચોળીને આપજો, દૂધના હોય તો દાળમાં ચોળી આપજો, અને દહીં બહુ ભાવે છે, જે 2-3 દહાડે આપજો. એ માટે વધારાનો ખર્ચ થાય છે એ અમે આપીશું. જે ચાકરી કરશે તેને પણ અમે રાજી કરીશું. મિત્રો તમામ વિષયના સૌથી સોલ્યુશન આપણી ચેનલ પર ઉપલબ્ધ છે. ક્વેશ્ચન 3. નીચેના પ્રશ્નોના 7-8 વાક્ય અંદર ઉત્તર લખવાના રહેશે. પહેલો પ્રશ્ન જોઈએ. અમરત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું. આ વાક્ય સમજાવો. તો છે જવાબ. અમરત કાકીને 4 સંતાનો હતા, 2 દીકરા અને 2 દીકરીઓ. એમાં સૌથી નાની દીકરી મંગુ જન્મથી ગાંડીને મૂંગી હતી. આથી વિશેષ ધ્યાન આપતા અમરત કાકી ઉછેરમાં કોઈ કસર રાખતો નહીં, કેમ કે મંગુને ઝાડો પેશાબ ક્યાં કરાય અને ક્યાં ના કરાય એનું પણ ભાન ન હતું. તેમને મન જાણે મંગુ જેમનું એક સંતાન હોય. રજાઓમાં દીકરાઓ ઘેર આવતા ત્યારે તેમનું ઘર ગુંજી ઉઠતું, પણ તેમને એ વાતનો આનંદ થતો નહીં. તે ભાગ્યે જ તેડતા, રમાડતા અને લાડ લડાવતા. તેમની વહુઓની ફરિયાદ હતી કે તેમને બાળકો ગમતા નથી. એ ગાંડા હીરાને છાતીએથી અળગી કરતા નથી. મંગુને ખોટા લાડ લડાવીને તે જ વધારે ગાંડી કરે છે. આવું કેટલું દીકરીએ પણ સાંભળાવી દીધું હતું. આ એ દર્શાવે છે કે અમરત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતો હતો. પ્રશ્ન 2. મંગુ દવાખાને મૂકવા જતાં પહેલાંની અમરત કાકીની માનસિક સ્થિતિનું વર્ણન કરો. જોઈએ જવાબ. અમરત કાકીના ગામની કુસુમ અચાનક ગાંડી થઈ હતી, પણ દવાખાનામાં તે સાજી થઈ ગઈ. કુસુમ પાસેથી દવાખાનામાં ગાંડા દર્દીનો વ્યવહાર સારો કરે છે એ જાણીને મંગુને મૂકવા અમરત કાકી તૈયાર થયા, પરંતુ તેઓ જાણતા હતા કે વહુઓ મંગુની ચાકરી નહીં કરે. આ પરિસ્થિતિની અંદર કદાચ સારું થાય કે ના થાય તો પણ દવાખાનામાં ફાવી જાય તો શાંતિ રહેશે. અમરત કાકી આ વિચારોથી પોતાના મનને મનાવતા, પણ આંખમાંથી એટલા આંસુ આવી જતા કે પથારી પલાળી જતી. તેમને દીકરાને પત્ર લખીને બોલાવવાની મોટી ભૂલ કરી, એટલે શું ઉતાવળ હતી કે શિયાળાની ઠંડીમાં મોકલવી પડે. રાત્રે અમરત કાકી વળી ઘડીએ ઉઠાડતા. દવાખાનામાં કોણ ઉઠાડશે? ઉનાળામાં દાખલ કરી હોત તો સારું થતા. આમ અમરત કાકીની સ્થિતિ ન કહેવાય કે ન રહેવાય એવી થઈ ગઈ હતી. પ્રશ્ન 3. દવાખાનાનું વર્ણન લોહીની સગાઈ પાઠના આધારે કરો. તો દવાખાનામાં દર્દીના સગા સંબંધીઓ બેઠા હતા. સ્વજનોએ ઘેરથી લાવેલું ભોજન દર્દીઓ જમી રહ્યા હતા. નર્સો દર્દી સાથે હસીને વાત કરતી હતી. એ ગાંડી બાઈને ધણીએ લાવેલ ખાવાનું ખાઈ લેવા સમજાવ્યું, પણ બાઈએ છણકો કર્યો. નર્સે ખીજ્યા વગર મોં ધોવડાવ્યું, રૂમાલથી મોં લૂછ્યું.
અમૃત કાકીએ મંગુ વિશે સૂચન કર્યું તો પણ નર્સે સંતોષપૂર્વક જવાબ આપ્યો. અમૃત કાકીને દર્દીઓના ખંડમાં જઈને જોવાની ઈચ્છા હતી, પણ અંદર જવાની ના પાડે છે. મંગુની નર્સના હાથમાં સોંપતા અમૃત કાકી છૂટા મોંથી રડી પડે. ત્યારે ડૉક્ટર, મેટ્રન અને નર્સના હૈયે ભરાઈ આવે છે, પણ તરત જ નર્સના હૈયે ભરાઈ આવે પણ જે મંગુને લલચાવે છે અને નજીક આવતા જ એનો હાથ પકડી હળવેકથી અંદર લઈ જાય છે. મિત્રો જે છે હવે આપણે ચેપ્ટર નંબર 7 જે કાવ્ય છે એનું સૌથી સોલ્યુશન તમને છે એ આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે.